અમરેલી રાજ્યકક્ષાના 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમરેલી શહેરમાં દિવાળી જેવો ઉત્સાહ અને દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉજવણીના ભાગરૂપે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે શહેરમાં વિવિધ ત્રણેય મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સૌથી પહેલા અમરેલી શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ ઉપરાંત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્યમંત્રી અને પોલીસ અધિક્ષકના હસ્તે સેન્ટર પોઇન્ટ પોલીસ ચોકીનું લોકાર્પણ કરીને અમરેલીમાં સુરક્ષાના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી હતી। સાથોસાથ સમર્થ વ્યાયામ મંદિર ખાતે પોલીસ વિભાગ દ્વારા યોજાયેલું ભવ્ય શસ્ત્ર પ્રદર્શન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના આંગણે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને જનતાના સહયોગથી દિવાળી જેવો માહોલ સર્જાયો છે। સમર્થ વ્યાયામ મંદિર ખાતે પોલીસ વિભાગ દ્વારા યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનમાં ચેતન કમાન્ડોની ટીમ, 2400 મીટરની રેન્જ ધરાવતી રાઇફલો અને અત્યાધુનિક હથિયારો પ્રદર્શિત કરાયા છે। હું અમરેલીની સમગ્ર જનતાને અપીલ કરું છું કે 16 ઓગસ્ટ સુધી ખુલ્લા રહેનારા આ શસ્ત્ર પ્રદર્શનની પરિવાર અને બાળકો સાથે અવશ્ય મુલાકાત લે। મંત્રીશ્રીએ આ ભવ્ય આયોજન બદલ રાજ્ય સરકાર, વહીવટીતંત્ર અને સંગઠનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હું હૃદયથી અમરેલી જિલ્લાની જનતા વતી આભાર માનું છું કે જે રીતે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્યકક્ષાની અમરેલી જિલ્લાના જ્યારે આંગણે થતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે। રાત્રે તમે જે રીતે અમરેલી શહેરમાં પરિવાર સાથે નીકળો, જે રીતની રોશનીનો શણગાર અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વહીવટીતંત્રને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું। આજે આપણે તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય અમરેલીની શહેરની અંદર હજારો લોકોની મેદનીની એક તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણ હતા। એ બદલ સમગ્ર વહીવટીતંત્રને, ટીમ સંગઠનને, ચૂંટાયેલી પાંખને પણ શુભકામના આપું છું। સાથોસાથ અમરેલી પોલીસ વડા દ્વારા, પોલીસ વિભાગ દ્વારા એક ખૂબ સુંદર શસ્ત્ર પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે। મારે અમરેલી જિલ્લાની જનતાને પણ વિનંતી કરું છું, જે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે, આ પ્રદર્શનની દરેક પરિવાર સાથે, બાળકો સાથે 100% વિઝિટ કરજો। 16 તારીખ સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેવાનું છે। મિત્રો, આપને પણ આશ્ચર્ય થશે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપણા જવાનો માટે જે રીતની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, આપણા જવાનોને સુરક્ષિત રાખવા માટે જે રીતના રાઇફલો આપવામાં આવે છે, 2400 મીટર જેટલી રેન્જવાળા પણ રાઇફલો એમાં જોવામાં આવ્યા છે। તો દરેક લોકોને પણ વિનંતી કરું છું કે આપણે લોકોએ શસ્ત્ર પ્રદર્શનની પણ વિઝિટ કરવી જોઈએ અને ખાસ કરીને ચેતન કમાન્ડોની ટીમને પણ, ખાસ કરીને પોલીસ વડાને પણ અને કલેક્ટરશ્રી અને વહીવટી ટીમને પણ શુભકામના પાઠવું છું કે જે રીતની વ્યવસ્થા ગોઠવી છે। સાથોસાથ રાજ્ય સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાના આંગણે રાજ્યકક્ષાની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે આપણા મહામહિમ રાજ્યપાલશ્રી પણ આજે પધારવાના છે, આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી સાહેબ પણ કાલ પધારે છે। એટલે અમરેલી જિલ્લામાં એક અનોખો માહોલ જ્યારે બધું જોવા મળી રહ્યો હોય ત્યારે ફરી રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ ફરી અમરેલી જિલ્લાની જનતાને અપીલ પણ કરું છું કે આપ સૌ લોકો શસ્ત્ર પ્રદર્શનની 100% મુલાકાત લેજો અને સૌ લોકો અમરેલી જિલ્લાની જનતા જે રીતે દિવાળીનો માહોલ મનાવી રહી હોય એ પ્રકારનો સૌ જગ્યા ઉપર માહોલ જોવા મળતો હોય ત્યારે સૌ હૃદયની મારી સૌને શુભકામના પાઠવું છું।